બિલખામાં રામ નામના નાદ સાથે અંગ્રેજી નવું વર્ષ 2026 નું ભવ્ય સ્વાગત. રામ ધૂન સાથે ભક્તિમય હર્ષોલ્લાસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે આખું વિશ્વ 31 ડિસેમ્બરની રાત્રિએ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સાથે પાર્ટીઓમાં ડૂબેલું હતું, ત્યારે બિલખાના સનાતની યુવાનોએ પોતાની પરંપરા, સંસ્કારો અને સંસ્કૃતિને ઉજાગર કરી સમાજને એક નવો માર્ગ ચીંધ્યો છે. બિલખાના પૌરાણિક બુદ્ધનાથ મહાદેવ ખાતે આવેલ શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ભવ્ય રામધૂન અને ધાર્મિક ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. ગત રાત્રિએ 9 કલાકે શરૂ થયેલી રામધૂનમાં બિલખાના ભક્તજનો રામ નામના રતનને ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે મંદિરમાં કાયમી ધોરણે સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ ગુંજતા રહે તે હેતુથી નવી સાઉન્ડ સિસ્ટમનો વૈદિક વિધિ વિધાન સાથે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ મંદિરના શિખરે નૂતન ધ્વજ લહેરાવી 2026ના આગમને સનાતની પરંપરા મુજબ વધાવવામાં આવ્યું હતું. બિલખાના યુવાનોની આ અનોખી પહેલ અંતર્ગત રામધૂનમાં પધારેલા દરેક ભક્તજનોને પ્રસાદી સ્વરૂપે હનુમાન ચાલીસાની પુસ્તિકા એનાયત કરવામાં આવી હતી, જેથી ઘરે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ થાય અને આધ્યાત્મિક જાગૃતિ ફેલાય. આયોજક શ્રી રામ યુવક મંડળ બિલખાના સભ્યોએ જણાવ્યું હતું કે આજની યુવા પેઢી જ્યારે શહેરોમાં મોજ સુખ પાછળ સમય વેડફી રહી છે, ત્યારે બિલખાના યુવાનોએ ભક્તિ અને સંસ્કારના માર્ગે નૂતન વર્ષની શરૂઆત કરી છે. આ ધાર્મિક મહોત્સવમાં બિલખાના ગ્રામજનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તોએ અલ્પાહારનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બિલખાના યુવાનોના આ સરાહનીય કાર્ય અને ભક્તિ ભાવને સમગ્ર પંથકમાં ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.